નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું રાયતા ચીપડા. રાયતા ચીપડા પણ કહેવાય છે અને ચીપડાનું અથાણું પણ કહેવાય છે. આ ગામડાની વિસરાતી વાનગી છે, એક અથાણું છે. આને સવારના નાસ્તામાં ચા સાથે અને ભાખરી સાથે ખાવાની ખૂબ મજા પડે એવું આ અથાણું છે. તો આપણે રાયતા ચીપડાનું અથાણું બનાવીએ. તો ચીપડાનું અથાણું બનાવવા માટે મેં એક અહીંયા કાચું ચીપડું લીધું છે. જો અથાણું બનાવવાનું હોય તો એકદમ કાચું હોય એવું ચીપડું લેવાનું. તો મેં અહીંયા એક નંગ ચીપડું લીધું છે. આપણે એને સુધારી લેવાનું છે. તો આપણે એને સુધારી લઈએ. જો આવી રીતનું એકદમ કાચું ચીપડું લીધું છે. એને પહેલાં બે ભાગ આપણે કાઢી લેવાના છે અને આપણે એના બે ભાગ કરી લઈશું, એટલે એને સહેલાઈથી આપણે એની ચીરીઓ બનાવી શકીએ. જો એકદમ સરસ આવું કાચું ચીપડું હોય એ લેવાનું છે. એનું જ આપણે અથાણું બનતું હોય છે. તો આપણે એના બી પણ કાઢી નાખવાના છે. તો આપણે ચીરું કરતા જઈશું અને એની છાલ રહેવા દેવાની છે. જો આ જે નીચેની છાલ છે એ રહેવા દેવાની છે. આપણે એના માત્ર બી કાઢી લેવાના છે. તો તમારે જે સાઈઝની ચીરીઓ રાખવી હોય એ સાઈઝનું તમારે એને કટિંગ કરવાનું છે. તો આપણે એક વાસણમાં મૂકતા જઈશું કટિંગ કરી. જો આવી રીતની લાંબી ચીરીઓ કરવાની છે. બી બધા કાઢી નાખવાના, નહીંતર તમારું જે અથાણું છે એ ચીકણું પડી જશે. તો જો હું આવી રીતની લાંબી લાંબી ચીરીઓ બનાવી રહી છું. તો આપણે બધા જ ચીપડાની આવી રીતની લાંબી ચીર બનાવી લેવાની છે. તો જો હું બનાવી લઉં છું. તો જો આપણી બધી ચીરો છે એ તૈયાર થઈ ગઈ છે અને આવી રીતે પાતળી પાતળી જ બધી આપણે કટિંગ કરી લીધી છે. હવે આપણે આને મીઠામાં એડ કરવાની છે. પાતળી જ રાખવાની. અત્યારે ભાદરવા મહિનાનો તડકો છે તો સુકાતા પણ વાર ન લાગે, એટલે એક જ દિવસમાં આ અથાણું તમારું બનીને રેડી થઈ જશે. જો આ બધી જ આટલી પાતળી ચીરીઓ બનાવી લીધી છે. હવે આપણે એને એક તપેલીમાં લઈ લઈશું. આવી રીતે તપેલીમાં એડ કરી અને 2 ચમચી જેટલું નમક એડ કરી દેવાનું છે. આમાં મેં 2 ચમચી જેટલું નમકનો ઉપયોગ કર્યો છે. અને આપણે બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે બરાબર એને મીઠું અંદર મિક્સ થતું હોય છે. જો બધી જ ચીરોને મીઠું લાગી જાય છે. અને આને આપણે એક રાત સુધી ઢાંકીને રાખવાનું છે. તો આપણે એને એક રાત ઢાંકી દઈશું. તો એક રાત થઈ ગયા બાદ તમે જોઈ શકશો કે એમાં 2 ચમચી જેટલું પાણી થઈ જશે. તો આને આપણે જ્યારે સૂકવવાના હોય ત્યારે પણ આવી રીતે મિક્સ કરી લેવાના છે અને પછી આપણે એને સૂકવી દેવાના છે. તડકામાં સૂકવવાના છે એટલે ઝડપથી સુકાય છે. તો બધી ચીરને આપણે આવી રીતે સૂકવી દેવાની છે. તડકો હોય એ પ્રમાણે તમારે સૂકવવાનું. જો એવું લાગે કે ચીરિયા સુકાણા નથી તો તમારે એને 2 દિવસ પણ રાખી શકો છો. તો બધી ચીરને આવી રીતે સૂકવી દેવાની છે. એક દિવસમાં જો ન સુકાય તો તમારે 2 દિવસ રાખી શકશો. તો પણ તમારું અથાણું છે એ ક્યારેય ચીકણું નહીં પડે કે બગડી નહીં જાય. તો બધી જ ચીરોને આપણે આવી રીતે તડકામાં સૂકવી દઈશું. જો સુકાઈ જશે ને એટલે આવા થઈ જશે. એકદમ આવી રીતે સુકાવા દેવાના, એટલે આપણું જે અથાણું છે એ ક્યારેય નહીં બગડે. તમે જોઈ શકશો કે આપણે જે ચીપડાની ચીર છે એની ક્વોન્ટિટી એકદમ સુકાઈ ગઈ છે. હવે આપણે એને એક વાસણમાં લઈ અને એનો વઘાર કરવાનો છે. તો આને આપણે એક પ્લેટમાં લઈ લેવી. હવે આપણે ચીપડાનો વઘાર કરવાનો છે. તો એના માટે આપણે 4 ચમચી જેટલા કુરિયા લેવાના છે. કુરિયાને આપણે પહેલાં ખંડી લેવાના છે. તો મેં અહીંયા ખાવણી દસ્તો લીધો છે. એમાં આપણે 4 ચમચી જેટલા રાઈના કુરિયા લેવાના છે. તમારે મસાલો જો વધારે પડતો બનાવવો હોય તો તમે વધારે પણ લઈ શકો. હું અહીંયા 4 ચમચી જેટલો લઉં છું. આપણે એને ખાંડી લેવાના છે એકદમ બારીક, એટલે આપણો મસાલો છે એ એકદમ સરસ બની જશે. તો આપણે એને થોડાક ખાંડી લેવાના છે. આપણે કુરિયાને એક વાસણમાં લઈ લઈશું.
લસણમાં આપણે ચમચીથી આવી રીતે વચ્ચે ભાગ કરી લઈશું. એમાં આપણે 1 ચમચી જેટલી હળદર નાખશું. હળદરને પણ આપણે એમાં મિક્સ કરી લેવાની છે. હળદર મિક્સ કર્યા પછી આપણે હિંગ નાખશું અહીંયા વચ્ચે. જેમ અથાણાનો વઘાર કરતા આમાં મેં 2 ચમચી જેટલી હિંગનો ઉપયોગ કર્યો છે. અને મેં પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધું હતું, તો આપણે એમાં તેલ એડ કરવાનું છે. બહુ ગરમ તેલ નહીં લેવાનું, નહીંતર જે રાઈના કુરિયા છે એ બળી જશે. તો જો આવી રીતે આપણે કુરિયા ડૂબે એટલું તેલ લેવાનું છે. આપણે જો બરાબર તેલ નાખી અને વઘાર કરી લીધો છે. અને તેલ બહુ ગરમ નહીં નાખવાનું, નહીંતર રાઈના કુરિયા જે છે એ બળી જશે. તો થોડુંક હુંફાળું તેલ હોય એવું નાખી અને આપણે વઘાર કરવાનો છે. તો આને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું. હવે આપણે એમાં ચીભડાના ચીરિયા નાખી દઈશું. ઠંડુ થઈ ગયા પછી એકદમ તેલ ઠંડુ થઈ જાય પછી આપણે એમાં એડ કરી દેવાના છે. આ ગામડાની રેસીપી છે. આ તમે એક વખત બનાવી અને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો મિત્રો તમને મારી આ રાયતા ચીબડાના અથાણાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે. જો આ મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. આપણે ચીરિયા જે છે એમાં મીઠામાં બોળ્યા હતા, એટલે આપણે બહુ મીઠું નાખવાની જરૂર નથી. તો હું અહીંયા ચપટી મીઠું નાખી દઉં છું મસાલા પૂરતું. બરાબર આપણે એને મિક્સ કરી લઈશું. તો જો તૈયાર છે આપણા રાયતા ચીબડા. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે કાચની બોટલમાં ભરી અને મહિનાઓ સુધી ખાઈ શકશો. તો આ રીતે જરૂરથી એક વખત ટ્રાય કરજો.